અંધ પંગુ ન્યાય એમાંથી સહેજ મોટેથી બોલજે. ન્યાય ન્યાય જે મળે છે ન્યાય કયા કયા બોલ. એક મિનિટ લખી લીધું. લક્ષ્ય એક હોવું જોઈએ. બીજાને મદદરૂપ થાવું. એકબીજાના પૂરક બનવું. લખી લેજો આ હા. પછી બંનેનું સ્થાન જે પહોંચવું છે એ એક હોવું જોઈએ. પછી અને કાર્ય તમે જે નક્કી કરો છો એ કાર્ય સિદ્ધિ એક હોય ત્યારે એમાંથી આટલા ન્યાય મળે. શેમાંથી? અંધ પંગુ ન્યાય કથા સાહિત્યમાંથી એક કથા આપણે લીધી. એ માત્ર વાર્તા તરીકે નથી મૂલવવાની. એમાંથી મળતો ન્યાય પણ જોવાનો છે. અને આ પણ નોંધી લેજો આ ન્યાયની વાત ક્યાં કરી છે? તંત્ર વાર્તિક, તંત્ર વાર્તિક, સાંકર ભાષ્ય અને ન્યાય મંજરી આ 3 ગ્રંથોમાં આ ન્યાયની વાત કરી છે. જેમાંથી આપણે હમણાં 5 નોંધ્યા એ ન્યાય આપણને પ્રાપ્ત થાય છે. અને એ કેવા લૌકિક ન્યાય છે. બધાને લોકમાં લાગુ પડતા, સમાજમાં આપણને બધાને લાગુ પડતા ન્યાય આપણને મળ્યા. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અને પેલું આપણે ગઈ વખતે કર્યું તો એમાંથી પણ બોલી જાઓ. અંધ ગજ ન્યાયના કયા ન્યાય? અંધ ગજ ન્યાય બોલી જાઓ. એમાંથી કયા ન્યાય મળ્યા? અંધ ગજ ન્યાય બોલો એક એક એટલે હું તમને લખાવું. અંધ ગજ ન્યાયમાંથી કયા કયા ન્યાય મળ્યા? બોલ બેટા. અંધ ગજ ન્યાયમાં બોલો જે ફાવે બોલો એટલે હું તમને સેન્ટેન્સ મેળવી આપું. અંધ ગજ ન્યાય કયો ન્યાય મળે? આ ન્યાય તમારે બતાવવા જ પડશે. હા, અડધા માર્ક એના જ હોય. જે વસ્તુની વાત કરો છો એનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર? ગજરાજ કેવો છે ખબર હોવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ બીજો ન્યાય કયો મળ્યો? બોલો. ન્યાયના પ્રયત્ન તમારે કરવાના છે. હું બોલી જઈશ તો તમને શું યાદ રહેશે કહો? બીજો ન્યાય કયો આવ્યો? જોઈને પણ સમજી શકાય છે. ત્રીજો ન્યાય જે જોતું નથી ને એવો માણસ આવે અંધ તો સ્પર્શથી કહેશે તો સ્પર્શથી સાચું નથી કહી શકતો. માટે જેને જુએ છે એને સાથે રાખીને સ્પર્શ કરાવવો જોઈએ. ત્રીજો ન્યાય જોનાર વ્યક્તિને સાથે રાખીને સ્પર્શ કરાવવો જોઈએ. અંધ વ્યક્તિને જોનાર વ્યક્તિને સાથે રાખીને અંધ વ્યક્તિને સ્પર્શ કરાવવો જોઈએ તો જ ન્યાય મળે. ચોથો ન્યાય જોઈને પણ સ્પર્શીને પણ ન્યાય સાચો ન હોય તો અનુભવેલો ન્યાય સાચો. તમે જોતા હો ને હું તમને મૂકી દઉં પેલો અહીંયા શું છે? આ તમે કહો પૂંછડી, હું કહું ના એ તો સૂંઢ છે. અનુભવેલું જ્ઞાન તમને ત્યાં કામ લાગે છે. જોઈને અને સ્પર્શીને ખ્યાલ ન આવે તો અનુભવેલું જ્ઞાન કામ લાગે છે. હવે કોઈક એક વ્યક્તિ એક પછી એક બોલી જાઓ. હું જે બોલીએ ચાલો. કોઈ એક વ્યક્તિ બોલો. મોહિનાની બેનને ફાવે છે. બોલી જા 5 એ 5. ઊભી થઈને બોલ એટલે બધાને ખ્યાલ આવે. આપણે ન્યાયની ચર્ચા કરી લેવાની છે. હા, પુસ્તક નથી માટે. અંધ ગજ ન્યાયમાંથી કયા કયા ન્યાય મળ્યા? એક ન્યાય બોલ. જો લખી લો. આપણે જે વસ્તુની વાત કરીએ એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. રાઈટ? પછી બીજું જોઈને પણ જ્ઞાન મેળવી શકાય, સમજી શકાય. ત્રીજું અંધ છે તો સ્પર્શીને બોલશે પણ સાથે જોનારને રાખવાનો છે. પછી
તો અનુભવેલું, જોઈને અને સ્પર્શથી પણ ખ્યાલ નથી આવતો તો અનુભવેલું જ્ઞાન મેળવી શકાય છે. બંને અંધગજ ન્યાય અને અંધ પંગુ ન્યાયના ન્યાયમાં ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ. અને આ ન્યાય કેવો છે કે મારો કે તમારો નથી, લોક સમુદાય સુધી પહોંચેલો છે, લોકો એને માન્ય રાખે છે, લોકો દ્વારા આવેલો છે અને એ જન સમાજ સુધી પહોંચેલો ન્યાય છે એટલે એને લૌકિક ન્યાય કીધો છે. લોકો સુધી પહોંચેલો. ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ. નેક્સ્ટ હેડિંગ કયું છે? નેક્સ્ટ કયો ન્યાય છે? બોલો. ઉષ્ટકંટક ન્યાય, હે ને? ઉષ્ટકંટક ન્યાય એવું છે. ફરી બોલો. ઉષ્ટકંટક ભક્ષણ ન્યાય. આખું બોલો તો મને ખબર પડે. ઉષ્ટકંટક ભક્ષણ ન્યાય ચાલે બંને. ઉષ્ટકંટક ન્યાય, ઉષ્ટકંટક ભક્ષણ ન્યાય. નેક્સ્ટ ટાઈમ સમજીએ, હા ને? અને